ભાઈ હા, કેમ છે? અત્યારે આરામ છે. શું તકલીફ થતી હતી? ચાલવામાં તકલીફ પડતી હતી, બેસવામાં તકલીફ પડતી હતી, સુવામાં તકલીફ પડતી હતી. દુખાવો ક્યાં થતો તમને? દુખાવો આ પગમાં નીચેના ભાગમાં થતો અને આ પાછળના થાપે. કેટલો ટાઈમ થયો આને તમને? 5-6 મહિના. આ કઈ રીતે થઈ ગયું તમને યાદ છે? હવે મારે ગાડીનો ધંધો એટલે હું ગાડી ચલાવતો હતો અને કઈક ખાડો આવ્યો હા, અને ખાડામાં ગાડી પડીને એના હિસાબે થયું. થઈ ગયું હતું. પછી આના ડોક્ટરને બતાવ્યું તમે? ડોક્ટરને બતાવ્યું, MRI કરાયું. ડોક્ટરે પછી એમ કીધું કે ઓપરેશન કરવું. ઓપરેશન કરવું પડશે. પછી તમે એના માટે દવા કેવું આપ્યું તમને? 5 દિવસની મેં કીધું ગોળી આપો, મને આરામ થઈ જાય. કે ના, તે ઓપરેશન જ કરાવવું પડશે. પછી તમારા વિડીયો જોતો હતો હું એ 2-1 મહિનાથી. પછી મારે બીજે ક્યાંય નહીં જવું, આ સાહેબ જોડે જ જવું. અત્યારે આપણે 2 સારવાર કરી, આજે ત્રીજી સારવાર. અત્યારે કેમ છે તમને દુખાવામાં? 100% સારું. 100% મટી ગયું. હા, મટી ગયું. ચલાય છે, થોડું ડ્રાઇવિંગ કરું છું અને અહીંયા જ આવવું જોઈએ. દવા ગોળી વગર, ઓપરેશન વગર મટાડી. હવે લાગે છે ઓપરેશન કરવું પડે એવું? ના, નથી લાગતું. અત્યારે કોઈ દવા કેવું ચાલુ છે તમારે? કોઈ દવા નહીં, બધું જ સારું થઈ ગયું. સારું. ડોક્ટર ઓપરેશન નું કીધું હતું? ઓપરેશન નું કીધું. 1.5 લાખ રૂપિયા કીધા. 1.5 લાખનો ખર્ચો થશે એવું કીધું. ઓપરેશન કરાવવું જ પડશે. કરાવવું જ પડશે. ફરજિયાત ઓપરેશન કરાવવું. નહીં કરાવો તો તકલીફ થશે. હા, તમને લકવા જેવી અસર થશે. લકવા જેવી અસર થઈ જશે. અત્યારે કોઈ કામ કરવામાં, બેસવામાં, ઉભા રહેવામાં ખાલી ચડે કે એવું થાય છે? કોઈ પ્રોબ્લેમ નથી થતો ને? તમને શું તકલીફ હતી કે તમારું જે કમરમાં L4 L5 નીચેનું ચોથું અને પાંચમું મણકું આવે ને, ત્યાં તમારી નસ દબાઈ ગઈ હતી. તમારું જે ડાયામીટર ની સ્પેસ હોય ને, 6.1 mm હતી. આઈડિયલી કેવું હોય કે 10 થી 12 mm હોય ને તો નોર્મલ હોય. પણ તમને કેવું છે કે 4 mm જેટલી ગાદી તમારી બહાર આવી ગઈ, એના કારણે તમને આ નસ દબાઈ ગઈ હતી. એટલે આ સાયટિકાનો પ્રોબ્લેમ કહેવાય. જે પ્રોબ્લેમ થયો હતો ને, આપણે શું કર્યું કે બોન સેટિંગ થેરાપી થી જેથી ડાયામીટર ની સ્પેસ વધારી, એટલે નસ છૂટી પડી એટલે તમને દુખાવો બંધ થયો. આપણે અંદર કોઈ વસ્તુ કઈ નાખી નથી, કોઈ વસ્તુ કાઢી નથી, કે કોઈ આપણે ચીરફાટ નથી કર્યો. દવા અને ઓપરેશન વગર જ આ થેરાપી થી તમને રિકવર થયું છે. તો આવી સારવાર કરવી જોઈએ. 100% ની 150% કરવી. મેઇન કેવું કે ઓપરેશન તો તમને કીધું હતું ડોક્ટર, ઓપરેશન પહેલાનો એક થેરાપી ઓપ્શન હોય છે કે બોન સેટિંગ થેરાપી. એ થેરાપી થી જો રિકવર થઈ જતો હોય તો તમારે ઓપરેશન કરાવવું જ ના પડે. ઓપરેશન કેવું છે, એક વખત ઓપરેશન કર્યા પછી આપણે ગમે કામ કરીએ કે બેસીએ કે પ્રસંગમાં જઈએ, આપણે માઇન્ડમાં એક રહી જ જાય કે આપણે ઓપરેશન કરેલું છે, ધ્યાન રાખવું પડશે. આમાં કોઈ વસ્તુ આપણે ધ્યાન ન રાખવી પડે, વાંધો ન આવે. આપણે માઇન્ડમાં ફ્રીડમ રહે કે ભાઈ આપણે આ તકલીફ છે જ નહીં, કે કોઈ ઓપરેશન કરેલું જ નથી. ના, સાચી. અત્યારે બધું જ કામ કરી શકો છો. બધું. તમને એનું એડ્રેસ કઈ રીતે મેળવ્યું હતું? વિડીયો જોઈને આવ્યો. હું લગભગ 2 મહિનાથી તમારા વિડીયો જોઉં. 2 મહિનાથી વિડીયો જોતા હતા? મેં એક ભાઈબંધને પૂછ્યું, મૂકવા સરનામું હતા કે અહીં તો 3 મહિને વેટિંગમાં નંબર આવે. મોરબી ફોન લગાવ્યો કે 5 મહિનાનું વેટિંગ છે. પછી આ અમદાવાદનો નંબર હતો, અમદાવાદ કે 15 દિવસનું વેટિંગ છે. મેં કહું વાંધો નહીં, 15 દિવસનું લખી દઈશ. અત્યારે તમને સારું છે ને? વાંધો નથી આવ્યો ને? 100% સારું. આવી સારવાર કરવી જોઈએ. 100% ની 150% હું તો કહું છું કરવી જોઈએ. આજની સારવાર કરી? હા.